નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં જે છે જીકાસની અંદર જે ઓનલાઈન એડમિશન જે છે એના માટે રાઉન્ડ 2 જે છે ક્યારે શરૂ થવાનો છે અંડર ગ્રેજ્યુએટ માટે, ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનું જે છે એ રાઉન્ડ ક્યારે શરૂ થવાના છે, એનું એડમિશન ક્યારે શરૂ થવાનું છે અને ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવા માટે શું જીકાસની અંદર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। બહુ બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન્સ આવી રહ્યો છે કે એમને અલગ અલગ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો શું એમને તમામ માટે જે જીકાસની અંદર અપ્લાય કરવાનું રહેશે। ત્યારબાદ જે છે એડમિશનનું ફોર્મ કેમ નથી ભરાતું એના રિગાર્ડિંગ સંપૂર્ણ ઇન્ફોર્મેશન લઈશું। ત્યારબાદ ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે, જે છે પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની રાઉન્ડ 2 માટે એની પણ સંપૂર્ણ ચર્ચા કરીશું। અને એડમિશન ફોર્મ કેમ નથી ભરાતું, બહુ બધા વિદ્યાર્થી મિત્રોને એવો ક્વેશ્ચન છે કે એમને પેમેન્ટનો ઓપ્શન્સ જ નથી આવતો તો એમને શું કરવાનું રહેશે અને રાઉન્ડ 2 માટે અપ્લાય કરવા માટે અને પોસ્ટ ગ્રેજ્યુએશન અપ્લાય માટે અત્યારે જે છે એક પ્રોસેસ કરવાની છે જેથી તમારું ફોર્મ જે છે કમ્પ્લીટ ફિલ થઈ જાય। તો એની ચર્ચા પણ આજે આપણે વિડીયોમાં કરવાના છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક કોમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શન બંનેમાં આપું છું અને કોમેન્ટમાં પિન પણ કરું છું, ત્યારે જરૂરથી જોઈન કરી લેજો કેમ કે અમુક ઇન્ફોર્મેશન જે હોય એ ટેલિગ્રામ ચેનલની અંદર જ પ્રોવાઈડ કરવામાં આવે છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન 2025 જે છે એના ફોર્મ ઓલરેડી ફર્સ્ટ રાઉન્ડ માટે અંડર ગ્રેજ્યુએટ માટે ફિલ કરવાના પૂરા થઈ ગયા છે અને એનું મેરિટ પણ જે છે એ 29 તારીખે આવી જવાનું છે। આના ફોર્મ ફિલ કરવાની લાસ્ટ ડેટ 21 હતી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની ડેટ હતી 23, જે ઓલરેડી જઈ ચૂકી છે અને હવે એનું મેરિટ લિસ્ટ જે છે એ 29 તારીખે આવી જશે। ત્યારબાદ યુજી રાઉન્ડ 2 જે છે એના માટે એક પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, એના માટે તમારે શું પ્રોસેસ કરવાની છે એની પણ ચર્ચા કરીશું। અને યુજી રાઉન્ડ 2 માટે અમુક વિદ્યાર્થી મિત્રોને જ પ્રોસેસ કરવાની રહે છે જેમને અત્યાર સુધી કોઈ પણ અપ્લાય નથી કર્યું, ક્વિક રજિસ્ટ્રેશન નથી કર્યું અથવા ફોર્મ અપ્લાય નથી કર્યું એમના માટે જ। અને પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થી મિત્રો માટે જે છે એ આ કરવું કમ્પલસરી છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનું ફોર્મ હજુ ફિલ કરવાનું શરૂ કેમ નથી થયું એની પણ ચર્ચા કરીશું। ત્યારબાદ ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન મેળવવા માટે જે છે જીકાસ શું ફરજિયાત છે, તો હા જીકાસ ફરજિયાત છે, પરંતુ તમારે જે 15 યુનિવર્સિટીઝ છે ગવર્મેન્ટની એની અંદર એડમિશન લેવા માટે જીકાસની અંદર અપ્લાય કરવું જે છે ફરજિયાત છે। તમે એક યુનિવર્સિટી આપણે લઈ લઈએ કે ગણપત યુનિવર્સિટી જે છે મહેસાણાની અંદર આવેલી છે, તો એની અંદર તમારે એડમિશન લેવું હોય તો તમારે જીકાસની અંદર જે છે કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી અને જીકાસની અંદર જે છે આ એડમિશન ઓનલાઈન ધોરણે જ આપવામાં આવશે। જે 15 યુનિવર્સિટીઝ છે એની અંદર, જેની અંદર ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, આ બધી યુનિવર્સિટીઓ જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું લિસ્ટ પણ જે છે એની ઓનલાઈન વેબસાઇટ જે છે ત્યાં તમને મળી રહેશે। ત્યારબાદ જોઈએ કે એડમિશનનું ફોર્મ કેમ નથી ભરાતું એની પણ ચર્ચા કરીશું અને ફોર્મ ભરવાનું ક્યાંથી શરૂ થશે એની પણ ચર્ચા કરીશું। તો હવે આપણે જેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને જોઈ લઈએ કે જે રાઉન્ડ 2માં કઈ રીતે અપ્લાય કરવાનું રહેશે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કઈ રીતે અપ્લાય કરવાનું રહેશે। ત્યારબાદ આપણે જે બીજા બધા જ ક્વેશ્ચન છે એના પણ જવાબ મેળવીશું। જીકાસ લખીને તમે જેવું સર્ચ કરશો એવું તમારી સામે આ ઇન્ટરફેસ જે છે એ ઓપન થઈ જશે। તમે અહીંયા જોઈ શકો છો અમને બધી જ ડિટેલ આપેલી છે અને એમની જે પણ યુનિવર્સિટીઝ છે અથવા કોર્સ જે છે કઈ રીતે સિલેક્ટ કરવા એની પણ અહીં એમને ઇન્ફોર્મેશન આપી છે, તો એ પણ તમે અહીંયાથી ચેક કરી શકો છો। ત્યારબાદ એમને એ જે ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન હોય એ પણ આપી દીધેલી છે। એમાં તમે સૌથી પહેલાં જોઈ શકો છો કે ગાઈડલાઇન્સ આપેલી છે, ગાઈડલાઇન્સની અંદર તમારે ફોર્મ કઈ રીતે ભરવું એની તમામ ઇન્ફોર્મેશન આપેલી છે અને આનો વિડીયો પણ ચેનલ પર અવેલેબલ છે, એ પણ તમે જોઈ શકો છો। અને તમારે આ જીકાસની વેબસાઇટ પર જઈ જે રાઉન્ડ 2 માટે અપ્લાય કરવા માગતા હોય, મીન્સ જેમને હજુ કોઈ જ રજિસ્ટ્રેશન નથી કર્યું ફર્સ્ટ રાઉન્ડમાં, જેમને અપ્લાય કરવાનું રહી ગયું હોય એમના માટે છે અને પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થી મિત્રો માટે છે જેમને 15 યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય એમના માટે। તો તમારે અહીંયા જે છે ઓલરેડી રજિસ્ટર હોય તો અહીંયાથી જોઈ શકો છો, પરંતુ તમારે જો પહેલી વાર રજિસ્ટ્રેશન કરવાનું હોય તો તમારે અપ્લાય નાવનું ઓપ્શન જે છે ત્યાં ટચ કરી લેવાનું છે અને તમારી સામે આ ઇન્ટરફેસ ઓપન થઈ જશે। જેમને યુજીની અંદર હજુ રજિસ્ટ્રેશન ના કર્યું હોય અને એમને રજિસ્ટર કરવાનું રહી ગયું હોય એમના માટે છે અને જેમને રજિસ્ટ્રેશન કરી દીધું છે એમને સેકન્ડ રાઉન્ડ માટે અત્યારે કંઈ જ કરવાનું રહેતું નથી। તો અમે એક ક્વિક રજિસ્ટ્રેશન જોઈ શકો છો જે ઓલરેડી શરૂ કરી દેવામાં આવી છે અને પ્રોગ્રામ ટાઈપની અંદર તમે જોઈ શકો છો, તમને બધા પ્રોગ્રામ જે છે એ જોવા મળી જશે। તો તમારે અહીંયા અંડર ગ્રેજ્યુએટ છે રેગ્યુલર તમને જોવા મળી રહ્યું હશે, જેમને રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું છે એમના માટે છે। ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર છે ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા, તમે જોઈ શકો છો કે પોસ્ટ ગ્રેજ્યુએટનું પણ હવે આવી ગયું છે। તો તમામ વિદ્યાર્થી મિત્રોએ જે છે અંદર ક્વિક રજિસ્ટ્રેશન કરીને રાખવાનું રહે છે। જ્યારે ફોર્મ ફિલ કરવાનું શરૂ થશે તો એની સૌથી પહેલાં ઇન્ફોર્મેશન આપતો વિડીયો જે છે તમને ચેનલ પર જોવા મળી જશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને જરૂર રાખો અને પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થી મિત્રો જે છે એ રજિસ્ટ્રેશન કરીને રાખો। ત્યારબાદ તમારે અહીંયા જે છે
એ અપાર આઈડી નાખવાની રહે છે. અપાર આઈડી નાખ્યા પછી નેમ એઝ માર્કશીટ નાખવાનું રહે છે. ત્યારબાદ જે છે અહીંયા જેન્ડર નાખવાનું રહે છે, કેટેગરી નાખવાની રહે છે, બર્થ ડેટ નાખી ત્યારબાદ અહીંયા તમારે ક્લિક કરી દેવાનું રહે છે. અને અહીંયા તમારે ઈમેલ આઈડી નાખવાની, તમારી જે તમે જે છે જ્યાં સુધી સ્ટડી કરો ત્યાં સુધી તમે સાથે રાખો એ વાળી. ત્યારબાદ અહીંયા ફોન નંબર નાખવાનો રહે છે અને કેપ્ચા કોડ નાખી અને અહીંયા ઓટીપી પર સબમિટ કરશો એટલે તમને જે છે તમારી મેલ આઈડી અને જે છે ફોન નંબર પર તમને જે છે SMS દ્વારા તમારું યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ આપી દેવામાં આવશે. ત્યારબાદ તમારે અહીંયા બેક ટુ લોગિનનો ઓપ્શન જે છે ત્યાં જઈ અને ફરીથી અહીંયા જે છે તમને રજિસ્ટ્રેશન બતાવતું હશે સ્ટુડન્ટ લોગિન, ત્યાં જઈને લોગિન કરી દેવાનું રહે છે. હજુ આટલી જ પ્રોસેસ જે છે શરૂ કરવામાં આવી છે. આગળની પ્રોસેસ હજુ પેમેન્ટ ને બધી પ્રોસેસ જે છે અત્યારે શરૂ કરવામાં આવી નથી. યુજી રાઉન્ડ 2 અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે તમારે આટલી જ પ્રોસેસ જે છે કરવાની રહે છે. એટલે બહુ બધા વિદ્યાર્થીઓને એવું છે કે એમને ફોર્મ જે છે એ ભરવાની પ્રોસેસ કેમ નથી થતી, તો એમને જણાવી દઈએ કે હજુ પોસ્ટ ગ્રેજ્યુએટ માટે જે છે હજુ ફોર્મ ફિલ કરવાના શરૂ નથી થયા, કેમ કે અમુક જે સેમ 6નું રિઝલ્ટ જે છે એ બહુ બધી યુનિવર્સિટી દ્વારા હજુ જાહેર કરવામાં નથી આવ્યું. જ્યારે સેમ 6નું રિઝલ્ટ આવશે એના પછી જ જે પોસ્ટ ગ્રેજ્યુએશનના ફોર્મ જે છે એ ફિલ કરવાના શરૂ થશે. તો એ બહુ બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન છે, તો આ એમને જરૂરથી જાણકારી આપી દેવી જેથી એમને સંતોષ થાય કે હજુ આમના ફોર્મ ફિલ કરવાના શરૂ નથી થયા. અને રાઉન્ડ 2 માટે પણ જે ક્વિક રજિસ્ટ્રેશન જે છે શરૂ થઈ ગઈ છે. જેમને બિલકુલ રજિસ્ટ્રેશન ના કરાવ્યું અત્યાર સુધી એ પોતાનું ક્વિક રજિસ્ટ્રેશન શરૂ કરી દઈ શકે છે. ત્યારબાદ એક ક્વેશ્ચન હતો કે ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે, તો રાઉન્ડ 2 જે છે એનું તો હવે ટૂંક જ સમયમાં થવાનું છે, કેમ કે 29 તારીખે જે ફર્સ્ટ રાઉન્ડનું મેરિટ જે છે એ આપી દેવામાં આવશે. ત્યારબાદ મે બી બીજી જૂનથી જે છે સેકન્ડ રાઉન્ડનું જે છે પ્રોસેસ શરૂ થઈ જશે. તો એના પહેલાં તમારે જે છે આ ફોર્મ ફિલ કરવાની પ્રોસેસ જે છે શરૂ થઈ જશે. તો એના રિગાર્ડિંગ પણ જ્યારે નોટિફિકેશન જે છે એની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે તો એની પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. અને પીજી માટેની પ્રોસેસ જે છે એ મોસ્ટલી બધાને સેમ 6નું રિઝલ્ટ આવી જશે એના બાદ તરત જ શરૂ કરી દેવામાં આવશે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જેમને મૂંઝવણ હોય એમને તમામ ઇન્ફોર્મેશન જે છે મળી રહે અને કોઈ પણ મૂંઝવણ વગર જે છે એ પોતાનું ફોર્મ ફિલ કરી અને જીકાસની અંદર એડમિશન લઈ લે. અને બહુ બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન આ ફરીથી જવાબ આપી રહ્યું છે કે 15 યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવું હોય તો જ તમારે અંદર રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. કોઈ પણ પ્રાઇવેટ પ્રકારની કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો આની અંદર કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન તમારે કોઈ જ કરવાની જરૂર નથી, કેમ કે પ્રાઇવેટ યુનિવર્સિટી જે છે એ ત્યાં ઓફલાઈન એડમિશન મળી જશે. પરંતુ જો તમારે આ 15 યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો અહીંયા ઓફલાઈન એડમિશન બંધ છે. તમારે ઓનલાઈન અપ્લાય કરીને જ છે એડમિશન લેવાનું રહે છે. અને આની અંદર મેઇનલી જે છે 4 રાઉન્ડ રહેવાના છે. એમાં ફર્સ્ટ રાઉન્ડ જે છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે અને બાકીના જે છે 3 રાઉન્ડ એ ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે અને બધા જ વિદ્યાર્થી મિત્રોને જે છે એડમિશન મળી જશે. અને જેવો તમારે ઓફર લેટર આવે એટલે તમારે ઓટીપીથી એ કન્ફર્મ કરી ત્યારબાદ તમારી કોલેજની અંદર જઈ એક ઓટીપી સબમિટ કરવાનો રહેશે. તમારી ફી પે કરવાની રહે છે. જે કોલેજ પ્રમાણે ફી સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે, તો તમે તમારી કોલેજ પ્રમાણે ફી જોઈ અને તમારે ફી પે કરવાની રહે છે. અને ત્યારબાદ તમારે અમુક ડોક્યુમેન્ટ જે છે એ સબમિટ કરાવવાના રહે છે. જ્યારે તમે ડોક્યુમેન્ટ સબમિટ કરાવશો એટલે તમારું ફોર્મ જે છે કન્ફર્મ થઈ જશે અને તમને આની ચોક્કસપણે જે છે એડમિશન મળી જશે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે વિદ્યાર્થી મિત્રોને આના રિગાર્ડિંગ કોઈ પણ ક્વેશ્ચન હોય તો એમને આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.